એ એ દોડો ના પણ શું છે કાકા? દોડો ના હેટ ભણવાનું કર હેડવાથી પણ કાકા તો રજા આવી છે. અલ્યા રજા વાળી તું આના વાદે રેવા દે રખડવાનું. આ એનો બાપ તો રવડો છે પણ આ રવડે છે ને તને ખોટા બીજા ધંધા લગાડે. તું જા હેટ વસોલ કર. કાકા તમે તો ઘડી વાર રમવા દેતા ને. ઘડીક વાર નંબર એ તું એટલે વસવા જા હેટ. એટલે આંગે શું છે? એટલે આ ઘરમાં પડ્યા રહ્યા વગર આ છોકરાની વર રાખો તમે હજી. તે શું કર્યું એને? મોટો બાળમ આ પેલો મારો છોકરો બાપરો કેટલો સારો છે. એને ભેગો લઈને આવે પાછો રમવા લઈ જાય. અરે ત્યાં રમવા હાજર તો ના તી તો ના પાડે છે પણ હીરો લાવે છે હમણાં રમવા. તો રમે તાર છોકરો છે ખોટા. તાર શું કરે વળી? એ ભણતો નહીં ને મારા છોકરાને ભણવા નહીં દેતો. એટલે અત્યારે વેકેશન છે, અત્યારે છોકરાને રમવા માટે વેકેશન આલે છે. ઈ રમવાનું ના હોય તાનો વસવાનું કરાવો જો હળો. આ જો તમારા છોકરાને નોકરી લઈ લેજો જો હણો. હો? ઈ તો અમારો છોકરો તો અમે નોકરી લે. હા જો જોજો તાર આ તો હા. રવડ છે. તમે રવડ્યા છે ને અમે આ રવડ છે. આ ભલે રવડતો. લો દડો પકડો તમારો. ઓહો ઘણો પાવર આવી ગયો છે જો સોન મોણ આડો પડો. ઓહો લેવરાઈ દેજો નોકરા. હું તો તમારા હાથું કહું છું કે નોકરો ભણાવો. પકડી દે લ્યા. હવે અડ્યા છે. અહીં તો ભલે જો હો. ના ભાઈની ભેર તો જોવા જાવ છું હા પણ પેલા આપણે અમારા અંડો ભાઈ છે ને હા મારા સંબંધી છે હા રેડી. એને ઘરે જતા હો ચમ ઈયન કરે? આપણે થોડી ભેરની પૂછતાછ કરે ભેંસ કેવી છે શું કિંમત કરે છે હા ને કેવું જોવા આવે છે એવું બધું પૂછવું પડે એમ? આપણે પૂછીને જો નકર આપણે જો ગરદણી ખબર આપણે તો કોઈ બીજું ભડકાવા પર શું કરવાનું વાત તો આવી છે એ બધાને તો મને તો ખબર પડતી નહીં પાછી. ને આપણે એમાં પૈસા આલવાના છે હોય જ ને તાન હા તો આપણે તો ભેંસ જોઈને લેવી પડે કે લેવી જ પડે ને જોઈને તાન. હેડો અંડા ભાઈની કેમ તો માર પીડું? તો ભાઈ હા કોઈ જોડે પૈસા નતા હા આ થોડી કમાણી છે ને હા એટલે દરવાજો હવે કરાયો કાકા મને હમણાં જ કરાયો છે નહીં લાગે? નકા પેલું તો કેટલું વધુ ધ્યાન આ ચીલામ પડ્યો છે એ તો હવે આપણે અહીંયા જઈને પૂછો પૂછીને મારે કરો રાબો હો. અને જો પાછો કલર કર્યો છે હોનાનો કલર કર્યો જો કયો કહેવાય હવે સ્વાધીન જ છે. ને આજે હોનાનો ના કહેવાય હોનું જ છે હેડો લઈ જા હા. ને ભાવ વધારે છે હા ઉભો તો હું કાપું અલ્યા એમ ના નીકળે નહીં નીકળે ના હોય ઈ તો હેડો ને. આપણે વળતા અંદર ભાઈ પૂછી લેતા જા હું હેડજો. હાલ તો અહીંયા ઘરે જા હેલો હા બોલો બોલો. ભેહા જોવે છે એમ? પણ ભેના તો ઘરાક આવે ને પણ હા શું તમારે કે પણ ભેહા ઘરાક આવે જોવા હવે હું શું કરું એમાં કહો. તમે હવે આગળ આવ્યા નહીં. કિંમત તો તમે જેટલી કીધી છે ને એટલી ને એટલી જેમ કીધી કોઈ એટલું બધું ફેરફાર નહીં. ભાઈ અમારે તો વેખવાય કોમ અમારે જે વહેલા આવે પહેલા મી નાલ દે ભેહ તો હા ના એ હવે મેળ ના આવશું. હવે ઘરાકીને પાછા ના મેળે ને મારે બીજી જો હોય ગામમાં તો કદાચ કહું તમે હોય તો બીજી આપણો સારી ગોત છે આપણા ઘરે આપણા ઘરમાં હોય તો હું તમને ફોન કરીશ તો એ હારો ભલે કોણ તો રોઈ દીધી. એ ઘરમાં બેઠો જા. આર્યો અમારી કઈ ભાઈ બંધ એમ? અંજા ભાઈ એવ લે વાઈટો આવો તમારો તો સંબંધ સારો છે હો. બાજુ ભાઈ તમે નથી કીધું મારે ભાઈ બંધ જેવો મસ્ત છે હા રેડી છો. ઓહો મેઠા ભાઈ આવો 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 બેહો બેહો પોણી પેલા બેહો શાંતિ છે ને આવો આવો ગજુ ભાઈ હા આ મારી બેન ભાઈ બંધ હારે એમ ને રેડી છો ને તો આ મારે દોહો વખત નો સંબંધ ડોહો વગર ને એમ? હોય ઈ રહ્યા ને હા. અમારી અહીંયા બંધ હા. અમારી અહીંયા આવરો જાવરો વધારે હતો ને હા. ત્યાંનો સંબંધ છે ને ઓય એક દાડો અમે ટેકો કર્યો હતો એવું? અહીંયા ભાઈ રહ્યા ને હા અહીંયાનો એમ? શું કહો આજ તો તમે ઘણા દાડા આવ્યા હમણાં ઓય ઓય કોમ હજુ એટલે આયા હતા એવું એમ બેહો હું આવ્યા ગજુભાઈ હા. ઓય અમે ટેકો ખૂબ કર્યો એમ? સાચી વાત છો. ટેકામ તો હું પાછળ જ નહીં પડતો તમે તો જો અમે ગોમમાં જેટલા ટેકા નહીં કર્યા આપણે. ગટુભાઈ હા. બધી વાત સાચી ટેકામ તો હું બધે પાંચ ચૂંટણીમાં આવું ને હા તારે જ મારું બેટું હું પડી જાઉં છું એવું એમ? ઓય લ્યા તારું. કે ભાઈ હા મારે તમને એક વાત એ કેવી છે ને એક ઠપકો આલવો હતો ઠપકોજી વાત ના આ મારા અહીંયા તમે ભજન રાખ્યો તો તમે કેમ નતા આયા ઈ કોમાં લ્યા મેઠા ભાઈ મારે આવવાનું હતું પણ એ દાડે ટ્રેક્ટર આવ્યું હતું તે તમાકુ સોંપવા નથી બરોબર પણ એક દાડો ચેડ કર્યું હતો અમે તમારે અહીંયા દોડી નતા નહીં આવતા અને તમાકુનો રોપ લાયેલો બગડતો હતો ને હોદે પોણી વળતું હતું પાક. એમ નહીં અમે તમારે અહીંયા ફટ લઈને દોડી નહીં આવતા ગમે તે હોય સાચી વાત હેડો હવે આવશે આ ફેર રાખો તાં આ ફેર નહીં હમણાં આવો એક દાડો સારું લ્યો
અંજાભાઈ બધી વસ્તી આવીને બેઠી છે ખબર છે ભજનમાં હા. ને બધી કોરી મોજ ચાચી જ રહી હા. અંજો ભાઈચાર આવે અંજો ભાઈચાર આવે પછી મારે તો જવાબ શું આલું સાચી વાત પણ હવે કોમ પડી ગયું તું ને એમ નહીં આવી તમે ના કરે તમે ચોક આવતા જાવતા રહો ને તો કુટુંબમાં ઓલું વધે હંપ એ વાત સાચી શું ગલેથી એક દૂધની થેલી લેતા હતા અંજાભાઈ આ શું અમારે મોડું થાય છે તમે કીધું ને લે એમ શેના હાટીને ચાલે હજુ તો તમને હોય રાખવાનું છે રાતમાં હોય ને રોટલા બનાવરાવાના તમારા અહીંયા અમે રોટલા ખાઈને આવ્યા છે રાત વાળો અમારે નથી રહેવાનું અમે આ ગટુ મોડું થાય છે ભેંસ ગોતવા આવ્યા છે સારું સારું ચા તો મેલવા દો ચા મેલવાનો હોવે મેલો હાથ મેલજો હા બે હું ચા બનાવીને લાવું ચા થઈ ગયો બસ શું બસ હું વધારે અલ્યા ના ચાલે એમ હું આરે ના તમે એમ રોટલા નાખો ને ચા ના આપી અલ્યા હાથ ના અડાડતો ગજુભાઈ આ જોયો ને અમારે પ્રેમ જુઓ તમે ના ખાલી. એ બસ જબર બસ છે, બસ જબર છે લ્યો લે બસ બસ અલ્યા બસ. તમે શું હા લે કે બસ કરો? આટલો તો ખૂબ થઈ ગયો પછી નહીં ચા હારો છે હો. હે અલ્યા આ તો તમે બનાવી તો બેસીએ ના ના મેં બનાવ્યો શું જબર કહો? છે, હો. હવ શાંતિ. તમારી શાંતિ છે ને હો મારા ચોંજી જો હવે હું તમને એક વાત કહું શું કહો આ મારા ગજુભાઈ છે હા અમારા ઘરના માણસ છે હા. એને હું અમે એક ભેંસ જોવા આવ્યા યસ કના અહીંયા એ હીરાભાઈ ને જોવા જવાનું છે આજ મીરાભાઈ ની એમ ને કેવી છે ભેંસ વ્યસ્ત અહીંયા જબર છે વળી ને એ માણસ કેવો છે કમ્પ્લીટ મોણા છે એવું હો એટલે અમે ડાયરેક્ટ જીધા આવ્યા ને હા. એટલે અહીંયા નહીં ગયા તો પેલા અમે કીધું અંજાભાઈ ની જવા ના ના સારું કર્યું તમને આ. એટલે અમે કીધું થોડું પૂછેલું હોય ને તો હા. મને ખબર પડે એવું એમ? સારું સારું લ્યો તમે તાર ભેંસ લઈ આવો એક નંબર છે હું આ તો કોઈ ઘરે એમ જેમ ના જવાય પણ આ તો થોડુંક પૂછેલું હોય ને તો સાચી ખબર વાત. પડે કે હવે અમે અહીં જજ છે જુઓ હા સારું લ્યો તમે બેહો હા ને હવે અમે નીકળો સારું લ્યો ને જેમ કે અમે હાથની છે ને હા તો ઓલા ભેંસ ભરાઈ દે પાછા એ વાત સાચી ને ત્યાં જવું પડે હો હા આવજો ને હું શું કહું છું હા આવતા જાવતા રહો તો તું ઓળખે નકર મરી જાવ તો કોઈ તમારા મોહનીય ભેગું નહીં વાત આવે સાચી છે એ વાત સાચી હેડો કોક હવે દાડો આવશે આવજો ટાઈમ કોક દાડો આવજો અમારા ઘરે પાસે હમણાં લે છોકરા એટલે શું કરો તમે જોવાની નોટ આવી એટલે ઈ શું કરો ના હો ના એટલે ના. આજવા જો ગમે અલા ના લે અલા હાલવા દો ને અલા આટલા તમારે. બધા પૈસા લે, ખોટું ના હાલવા અલાય. દે. ખાલી તાર લે, આવજો. મહેમાન આવજો. આવજો એ આવજો હો લે આવો. એ હા આવજો એ હા યા ચો જો છે છોકરો હવે એમાં ઓછા લ્યા તો ઠીક છે પણ 100 રૂપિયા આલીને ગયા છે લા છોકરા યા કેટલે રેલા એ બહાર નીકળ કે લ્યા શું જોતો તું ઘરમાં ભણતો હતો ને. ભણતો તો આટલા દાડા ભણ્યું નહીં ને હવે ભણતો તો હું લઈને જતો રહ્યો જા હાડે હવે હવે મને જવા દે તું ના અરે બધે બધા પૈસા વાપરશે ફરા એ ત્યાં ઓરે આ જો આ પૈસા ના પડે કે નહીં ને દેવા લાગુ એટલે અમદાવાદ ઘરે મહેમાન આવ્યા હતા ને હા તો 100 રૂપિયા આલ્યા ને તો પડી ગયા હતા લે આ પડેકા વાળી આ ના ખાવા પડેકા ના પૈસા લાય કેટલા વાપર્યા છે 10 રૂપિયા વાપર્યા ને ઘણા વાપર્યા કોઈ હાર્વેટ ઘરે વાપરી ના ચાલ્યો 10 રૂપિયા કાકા કોક દાડો આલ્યા ને ઓહ તારી ઉભા રહ્યા મને હું આખા ગોમના ગલ્લે ગલ્લે ફરીને ગોતીને આયા ઉભા પા પડી કો ખાયરા લ્યા મુએ તાર મેં કીધું લ્યા ઘડી વાર વસવા બે પણ વસવા નહીં બે તો મારો વર્ષો એ ગલ્લે જતો રહ્યો કો લાલ્યા 100 રૂપિયા લાય પડી કા ખાન બંધ 100 રૂપિયા લાય મારા કાકાના લે. લાવો લ્યા ભાઈ 100 રૂપિયા ચલો સના 100 રૂપિયા આંદા કાકા ભાઈ કરા પાછું એટલે 100 રૂપિયા છે ને આ વન આલી ગયા મહેમાન હાથમાં હા પણ ઈ તો ઓના આલી ગયા છે એટલે ઓના એ કહેવાય મારો છોકરો સમજીને આલી ગયા છે હા પણ એનો છોકરો સમજીને આલે કે ગમે તે છોકરો આલે આલ્યા તો જવા ને યાર નહીં આલ્યા મને આલ્યા હે. હા ઓય દૂધની થેલીના પૈસા 30 રૂપિયા મેં આલ્યા છે અલ્યા પણ તમે શું કાલ્યા પણ આલ્યા છે બાબડા વાલે ને યાર નહીં આલ્યા તમે 100 રૂપિયા લાવો બીજી વાત છોડો અલ્યા પણ આ તો બીજી વાત છોડો તમે અલ્યા પણ ઓના આલી ગયા છે તે એમ છે ને હાલ દો એમ છે ને એમ તો આલ્યા નહીં મારો છોકરો સમજીને આલ્યા તમે 100 રૂપિયા લાવો ને આજ તો મજા નહીં આવે પાછી હા તો તમારા છોકરા ના હાથીને કહો કે લ્યો લ્યો આ મારો છોકરો નથી મારા છોકરા ના લો તમે પૈસા એમ ના એમ કહી દો તો કોઈ આબરૂ ના જવા દેવાનું હોય મહેમાન અમે હવે પણ તમારી આપણું અમે ચેવો હતી એ ભલે ના રીતે તાર 100 રૂપિયા લાવો બીજી વાત છોડો મારા લે તમે તો આવો પીલા છો ભાઈ શું પીલા છો એટલે લ્યો લ્યો 100 રૂપિયા
10 રૂપિયા ઓછા છે તો 10 રૂપિયા તો મને પડેકા ગાધા છે. 10 રૂપિયા લાવો. એટલે પણ એ તો મને પડેકા ગાધા છે કહું છું. ના ઈ મારા છોકરા ગાધા છે, લાવો 10 રૂપિયા લાવો ને, મજા નહીં આવે આજ તો. 10 રૂપિયા તો નહીં. નહીં ચામ એટલે આ પડેકા ખાઈને દેખાતું એટલે પડી હમણાં એક ઝાપોટી દઈશ પાછો. એટલે એ એવા ટોણે તમારા છોકરો નહીં કર્યો તો એટલે અમારો છોકરો આરે છે વનાલ દો પૈસા. એમ કરે આબરૂ ના વાળી તમે 10 રૂપિયા લાવો, હાલને હાલને મજા નહીં આવે આજ તો પાછી. અત્યારમાં હેડે આયા છો પૈસા લેવા. એટલે શું છે એટલે ભિખારી. એ ભિખારી ના કરતો પણ મજા નહીં આવે પાછી. ઓય ઓહો આઈ ગયા પૈસા લેવા. પૈસા લેવા એટલે કોઈ તમારા છે? તો ઘણા બસ મહેમાન કોક આવ્યું નહીં, કાકુ કરી પડું નહીં, છોકરું કે તા લઈ આવી જાય. ઓવે અમે તો એ છોકરા એટલે આ તો મેલ જ છે અમારો. હા. અમારો બંગલો ઉભો કર્યો છે એમને નહીં કર્યો અમે. ઓય એમ જ છે તો અમે તાણ. ઓય હા ઉડ્યા આયા છે લ્યો. અમાર ઘરે જેટલા મહેમાન આવે છે તમારો છોકરો અમારા ઘરે ઘણાય પૈસા લઈ જાય છે. તે અમે તો તો આઈ- કોઈ નહીં આવતા અહીંયા. હા તે લઈ લેવાના એ. લઈ લેવાના આઈને હો? બોલ્યા લ્યો. તમે હાલ 10 રૂપિયા લાવો મારા. એવા ટોળે ફોટ લઈને પાછા ઘાલ દે ખીજા અમને પાછા આતામાં લેવા આયા મારા છોકરા. ત્યાં આઈને લઈ જવાના. લઈ જવાના વાળા. 10 રૂપિયા લાવો હળો. 10 રૂપિયા તો નહીં દો. તો મજા નહીં આવે પાછી. જો કવરો એટલે અંદર શું છે કહો. એટલે શું છે તમારે 10 રૂપિયા લાવો. નહીં મળે 10 રૂપિયા તો આજે નહીં મળે કાલે નહીં મળે લ્યો. તમે નરડા છો ને તો હું એનાથી ઘણો નરડો થઈશ. અરે કહું છું હવે ટક્કર સલાતી નહીં. 10 રૂપિયા લાવો તમે. લાવો લ્યા 10 રૂપિયા લાવો મારા. એટલે 10 રૂપિયા જોતો હોય તો પેલા ધોપે જઈને ભીખ માંગો તો કોક આલી જાય. એટલે તમારે કોઈ ભિખારી નહીં. 10 રૂપિયા લાવો લ્યા આ મારા. આઈ ગયા હોય 10 રૂપિયા લેવા. હું હે 10 રૂપિયા લાવો મારા પૂછું. એ અડધઈ શેનો ઝઘડો મોડ્યો તમે? શું કોઈ નહીં આગેવાના 10 રૂપિયા હાલતા નહીં મારા. ચમ 10 રૂપિયા? એટલે આ એમાં કેવું હતું હા આ અમારો છોકરો અહીંયા ઘરે બેઠો હતો હા અને અહીંયા ઘરે કોઈક મહેમાન આવ્યું હતું. હા તે એ કોઈક 100 રૂપિયા લઈને ગયા અને તે હવે ઓને 10 રૂપિયા વાપર્યા હા. અને 90 રૂપિયા જ ને પાછા હોય ને પાછા લીધા. હા. તો હજુ તો કઈ 10 રૂપિયા લાવો કહો. હે અડધઈ એટલે આગેવાન મારો છોકરો સમજીને આવ્યા છે હવે એટલે તમે આ ગોળ ગોળ વાત ના કરો, સોખવટથી વાત કરો મને. એટલે આગેવાન મારા ઘરે આવ્યા હતા મહેમાન હા અને મારા છોકરો સમજી હા. આનો 100 રૂપિયા આલ્યા પરા છે. બરોબર એટલે 100 રૂપિયા હું લેવા આવ્યો. મારા પૈ હક ના લેવા આવ્યો. બરોબર. અને દૂધની થેલી અમે લાવ્યા હતા. ઈ થોડી લાવ્યા હતા કે પણ અહીંયા છોકરું તો હવે બેનું એકનું એક કે બુડું. પણ હવે છોકરું તો હવે મહેમાનને ખબર ના હોય કે કનું છોકરું છે. ઈ તો હું શું કરું. મારે તો ભાઈ 10 રૂપિયા આલો બીજું. માં તમે સારી દોરી ઉપાડીને તમે બારી બાર દોડ્યા છો. ઈ બરોબર થોડા ઈ જ બરોબર છે ને. અરે હાથમાં ના આવત આ તો હોય. પણ ભલા આદમી તમને શરમ આવે છે? શેની શરમ આ વળી? તમે રસ્તા વચ્ચે ચાંદના બબાલ કરી રહ્યા છો અને આમ વટવા પર આવી ગયા છો. ના રે ઈ તો ભાઈ હાકનું છે. ઈ તો લેવાનું કાયદો છે. અને મેં પેલા પૈસા લીધા એટલે મેં કીધું કે હવે 10 રૂપિયા 100 વાપર્યા અને અડધા પૈસા મેં કીધું અડધા પૈસા છોકરાને આલી દઈશ. અને હોભળો મારી વાત, હવે છોકરું તો તમારું હોય કે અહીંયાનું હોય, પણ છોકરું તો એક ને એક જ છે કે. એમ ના આવે ને કોકના પૈસા લઈને જતું રહેવાનું હોય એને. એને ઘરે વળી હવે આ છોકરો તો નહીં આબાદું હવે તમારા ઘરે. આ બાઈ ના દેતા ને ટોટિયા ભાજી પર આ ફેરતો હોય. અને લ્યો, આ થોડા પૈસા આવશે ને વસ્તી રાજી કરો લ્યો. ક્યાં વસ્તી? હે વસ્તી છે ને? હે આ વસ્તી જ રાજી થાય ને તાન વળી. એટલે તમે આવો ચોકટીઓ વે કરીને બહાર તો વસ્તી તો આવે જ ને જોવા તમને. તમે 100 રૂપિયા આલી જાજો મારા ઘરે આવીને, બરોબર? એટલે આ લે હેટ નકર આ મારા છોકરું ખાય તો એને બાપના પેટમાં દુખે. અને 10 રૂપિયા હારો ને તો હડકાયા ગયા છો તમે તો. તમે 10 રૂપિયા ઘરે આવીને આલી જાજો ને મજા નહીં આવે પાછી. જો કઈ દૂરો પાછો. આ તો માણસ એક સી બધો છે લે યાર. આ તો હમણાં હોભળો, તમે 10 રૂપિયા આલી દેજો નકા છોકરોને પેટમાં દુખશે. અને આ કલુડી મોઢો છે ને આ તો ઠેઠનો આવો ને આવો છે. ઈ તો હું આલી હમણાં તમે જુઓ સારું તો હતો તા. મુદ્દા પર દે છોડું. હેડે છોકરા ઓસો બે છે આ મારો બનાસકોઠો આ